સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ યુનિવર્સિટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મેદાને હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની જોન પોરની ટીમે બાતમીના આધારે કતારગામ દરવાજા કુબેરનગર વનની બાજુમાં આવેલ પ્રભુનગર 2માં મકાનમાંથી નિતેશ નાથાભાઈ ખાંભડિયાને 48,000ની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી તેનો કબજો ચોક બજાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 અને મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝનની સૂચનાને લઈ અડાજણ પીઆઈવીએ જોગરાણાની ટીમ પેટ્રોલિંગમાં હતી। ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ દિલીપ તથા ઉત્તમને મળેલી બાતમીના આધારે મેટ્રોની કામગીરીમાં ઉપયોગમાં લેવાતા કન્સ્ટ્રક્શનના સામાનની ચોરી કરનાર ડાઓ મેહુલ ભરત રાઠોડ, સતીશ પ્રવીણ રાઠોડ અને હિતેશ અશોક રાઠોડને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ સામે તથા મોપેડ મળી 1,03,000નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સુરત જિલ્લાના પલસાણા પોલીસ મથકની હદમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટુંગી ગામ પાસે વોચ ગોઠવી હતી અને ત્યાંથી દારૂનું કટિંગ થાય તે પહેલા દરોડા પાડતા બુટલેગરો અને ખેપિયાઓમાં ભાગદોડ મચી ગઈ હતી। પોલીસ સ્થળ પરથી વલસાડ પારડીના બુટલેગર પિન્ટુ કુમાર નાનુભાઈ પટેલની ધરપકડ કરી 32 લાખની કિંમતની 3 કાર અને 12,77,000થી વધુનો દારૂનો જથ્થો મળી 45,17,000થી વધુની મત્તા કબજે કરી હતી। જ્યારે બાબુ પટેલ, હાનિલ પટેલ, ઓમી, જીતુભાઈ, મિતેશ વાઘ તથા કાર માલિકો સહિતનાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા। पड़ेगे भी और जरूरत पड़ने पे हमको लड़ना पड़ेगे, तो विद्यार्थी हक के लिए हम लड़ेंगे भी। तो તમે લોકો આ બધી વાતમાં માનો છો કે નહીં? વીરનામા સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે મોડી રાત્રે એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને પોષણયુક્ત આહારને લઈ વિરોધ કરાયો હતો। સુરતની વીરનામા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં એબીવીપી દ્વારા વિરોધ કરાયો હતો। મોડી રાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે દોડી જઈ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય સાથે ચેંડા થતા હોવાનું અને પોષણયુક્ત આહાર ન મળતો હોવાના આક્ષેપો સાથે વિરોધ કર્યો હતો। વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને આહારની માંગ સાથે એબીવીપીએ યુનિવર્સિટીના ગેટ પર જ વિરોધ કર્યો હતો। લક્ષ્મણનાથ યોગીરાજ, સુરત મહાનગર મંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। વિરોધ ચાલી રહ્યો છે? વિરોધ ચાલી રહ્યું છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 3 મહિના પહેલા એક આવેદન આપ્યું હતું આ વોર્ડનના થ્રુ એક સમાજિક અધિકારીને, જેમાં વિદ્યાર્થીની પ્રાથમિક સુવિધાને લઈને, જેમાં એ પ્રાથમિક સુવિધામાં ભોજનની ગુણવત્તામાં સુધારો થોડો કરવામાં આવે, પીવાના પાણીમાં થોડી ક્વોલિટી વ્યવસ્થિત કરવામાં આવે, નિવાસ માટે એમને રહેવાની થોડી સાફ સફાઈ, એમના અંદર ટોયલેટ કે એમને ઓઢવા માટે કંબલ, ગદ્દા, એમની સુવિધા જે પ્રાથમિક સુવિધા જે ગણવામાં આવે છે એ મળવામાં, જે એડમિશનના વખતે એમને કહેવામાં આવે કે આ સમર હોસ્ટેલમાં તમને આ બધી જ વસ્તુ પૂરી પાડી દેવામાં આવશે, પણ અત્યાર સુધી એડમિશન 6 મહિના વધારે થઈ ગયા, પણ અત્યાર સુધી એ લોકોને એક વસ્તુનું પૂરી પાડી દેવામાં આવ્યું નથી। એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલથી આંદોલન કરે છે અને 12-20 કલાકથી વધારે અમે લોકો બેસ્યા છે। મેસમાંથી ગઈકાલનો કઈ વિડીયો વાયરલ થયો છે ઉંદરનો, આ બાબતે શું કહેવું? એમ તો વારંવાર ઘણી વિડીયો વાયરલ થાય, કઈને ખાવામાં ક્યારેક કીડો નીકળે છે, ક્યારેક અન્ય વસ્તુમાં કંઈ કાચા રહી જાય છે, રોટલા કાચા રહી જાય, એમ તો ઘણા રોજે રોજ કઈ ના કે આવે છે। પણ જે વસ્તુ હજુ હમણાં ધ્યાનમાં આવી આ વિદ્યાર્થીઓ થ્રુ કે ગઈકાલે એક વાલટીમાંથી 2 જીવિત ઉંદરા જે સબ્જીઓમાં પડેલા હતા તે જોવા મળ્યા। તે ખરેખર વિડીયો અમે અમારા પાસે ત્યારે અમે પણ જોયું તો અમને પણ એટલું લાગ્યું કે અહીંયા ખરેખર નર્ક કરતા 72 જીવિતમાં અહીંયાના સામાન્ય વિદ્યાર્થી, અમારા જનજલથી પાર્ટના વિદ્યાર્થી જીવી રહ્યા છે। આંદોલન ચાલુ રહેશે? અમારું આંદોલન જ્યાર સુધી અહીંયાના જે અધિકારી આવીને અમને સ્પષ્ટ લખિતમાં અમને નહીં આપશે કે અમે આ તમારી માંગણી છે અમે સ્વીકાર કરીએ ને અમને એક ટાઈમ લિમિટમાં અમને નહીં કરી આપી દેશે ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી। કેટલા બાળકો ભણે છે ને કેટલાના આરોગ્ય સાથે ચેંડા થઈ રહ્યા છે? 1,000 જેવા અહીંયા વિદ્યાર્થીઓના એડમિશન છે, જેમાંથી ઘણા વિદ્યાર્થીઓ આરોગ્યને લઈને અહીંયા તમે જાણો છો, અહીંયા વિદ્યાર્થીને પૂછશો તો અહીંયા પાણી જે પીવા છે, વિદ્યાર્થી રોજ પીવાનું પાણી પીને એના લીધે એ લોકોના ગળા ખરાબ થઈ ગયા છે અને ઘણા વિદ્યાર્થીઓને તો અહીંયા ફૂડ પોઈઝનનું પણ જોવા મળ્યું છે। દેશના અલગ અલગ રાજ્યોમાં ગુનાઓ આચરતી આંતરરાજ્ય ઈરાની ગેંગના સરદારને ક્રાઇમ બ્રાન્ચે સુરતમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને અને વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ચેન સ્ક્વોડની ટીમે બાતમીના આધારે આંતરરાજ્ય ગુનાખોરીને અંજામ આપનાર કુખ્યાત ઈરાની ગેંગના મુખ્ય એવા મધ્યપ્રદેશના ભોપાલના આબિદ અલી રાજુ રહેમાન દકેત અસમત અલી ઈરાનીને સુરત આવતા જ ઝડપી પાડ્યો હતો। આ ટોળકી મોડસ ઓપરેન્ડી દ્વારા અનેક ગુનાઓને અંજામ આપતી હતી। ચેઇન સ્નેચિંગ, ઠગાઈ, નકલી પોલીસ અધિકારી સહિત અનેક ગુનાઓ આ ઈરાની ગેંગ દ્વારા કરાતા હોવાનું સામે આવ્યું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ અલગ અલગ જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય અને અલગ અલગ રાજ્યોની ગુનેગારો અહીંયા આવી સુરતમાં કોઈ ગંભીર ગુનાને અંજામ આપે
એ પહેલાં સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબિદ અલી ઉર્ફે રાજુ ઈરાની, જે ઈરાની ડેરા નામના પ્રખ્યાત વિસ્તારના ત્યાંનો મુખ્ય સૂત્રધાર અને ગેંગ લીડર છે, એ સુરતમાં આવ્યો છે. એ બાતમી આધારે એમની ટીમે એને ગઈકાલે દબોચી લેવામાં આવ્યો છે અને જ્યારે આને પકડવામાં આવ્યો પછી ઘણા બધા રહસ્યો એમાંથી ખુલવા પામ્યા છે. રાજુ ઈરાની ઉર્ફે રહેમાન ડકેતના નામથી પણ ત્યાં ભોપાલમાં પ્રખ્યાત છે અને અસંખ્ય ગુનાઓ આચર્યા. 2013-14થી ત્યાં 13-14 વર્ષથી એ ઈરાની ડેરા અમનનગર સોસાયટી છે ત્યાં રહે છે અને અલગ અલગ 6 ગેંગનો મુખ્ય સૂત્રધાર ગેંગ લીડર છે એ અને એનો ભાઈ જાકીર અલી. એક વૈભવી જીવન જીવવાવાળા છે, ખૂબ પૈસા ટકે સુખી માણસ છે, લક્ઝરિયસ કારો, લક્ઝરિયસ બાઇકો, ઘોડા વગેરે રાખે છે. જ્યારે અલગ અલગ આમની ગેંગો કામ કરતી હોય ચીટિંગની, કે કોઈ ડુપ્લિકેટ CBI ઓફિસર બનીને કરે અથવા પોલીસ ઓફિસર બનીને લોકોને વચ્ચે છેતર વૃદ્ધોને મેજોરિટી ટાર્ગેટ કરતા હોય છે. એ સિવાય જમીનો ખાલી કરાવવાનું, વેપન સાથે પકડાવવાનું, પછી એ ઉપરાંત ધાર્મિક બાવા સાધુ બનીને એમની પાસેથી વેશ ધારણ કરી લોકોના ઘરેણાં લૂંટી લેવા, મોબાઈલ લૂંટી લેવા, આવા અલગ અલગ એમઓ હેઠળ આમની અલગ અલગ ગેંગો અલગ અલગ રાજ્યોમાં કામ કરે છે. અને આ તમામ ગેંગોનો મુખ્ય સૂત્રધાર કે ગેંગ લીડર કહેવાય એ રાજુ ઈરાની અને એનો ભાઈ જાકીર ઈરાની છે. આ બંને ભાઈઓ જે અલગ અલગ ટીમો જાય એમાં 2 કે 3 માણસો આ એમોથી કામ કરશે, બીજા 2 તરત જ મુદ્દામાલ સગે વગે કરવા માટે ત્યાંથી નીકળી જશે અને એ ત્રીજાને પાસ કરશે. એવી રીતે ગેંગ જ્યારે પકડાશે ઓરિજિનલ તો પણ મુદ્દામાલ એમની પાસેથી ન મળે અને જ્યારે પોલીસ આ લોકોને પકડવા માટે જાય તેઓ બાળકો અને સ્ત્રીઓને આગળ કરી પોલીસ ઉપર હુમલો કરવાનું અને એના મુખ્ય સૂત્રધારો ત્યાંથી ફરાર થઈ જાય. રાજુ ઈરાની અગાઉ 10થી 12 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. અત્યારે 6થી વધુ ગુનાઓમાં વોન્ટેડની માહિતી છે. હજી પૂછપરછ ચાલુ છે. એમના વિરુદ્ધ એમનું જે રાજુ ઈરાનીનું 14 રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું છે, 6થી વધુ રાજ્યોમાં વોન્ટેડ છે અને એક રાજ્યમાં ગુનો કરતા નામ ખુલે એટલે ત્યાંથી ભાગી બીજી જગ્યાએ જવાનું. ડિસેમ્બરના લાસ્ટ વીકમાં ભોપાલ પોલીસ દ્વારા 150થી વધુ પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવતા ત્યાં 34થી વધુ પુરુષો, 10થી વધુ મહિલાઓને પકડવામાં આવ્યા. ત્યારે પણ રાજુ ઈરાની ત્યાંથી છટકી જવામાં સફળ થયો હતો. સ્ત્રીઓએ એણે પોલીસ ઉપર હુમલો કર્યો હતો. અસંખ્ય બાઇકો પણ પોલીસે ત્યાંથી કબજે આમની પાસેથી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત એમને જ્યારે કોઈ પોલીસને ઇન્ફોર્મેશન એમની આપે છે તો એમના જે એક સાગરીત સાબિર અલીએ પોલીસને ઇન્ફોર્મેશન ત્યાંના એક માણસે આપી હતી તો બંને ભાઈઓએ એમને ઘરમાં પૂરીને આખું ઘર સળગાવી દીધેલું. એ ગુનામાં પણ એ નાસ્તો ભરતો છે અને એના વિરુદ્ધ અસંખ્ય ગુનાઓ છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે. સુરતમાં કોઈ ગુનાને અંજામ આપે એ પહેલાં જ સુરત પોલીસ દ્વારા, સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એને પકડી પાડવામાં આવેલ છે.